ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર આપણે ગુજરાતી વિષય પૂર્ણ કરી લીધેલો છે. તેનું રિવિઝન આપણે કરવાનું હોય છતાં બીજા સેમેસ્ટર અને પહેલા સેમેસ્ટર બંનેમાં પહેલું સેમેસ્ટર પ્રથમ સત્ર આપણે પૂર્ણ કરી લીધું છે. હવે ગુજરાતી લખવા, વાંચવા અને બોલવા માટે જે ભાષા સંહિતાનો ઉપયોગ કરવાનો હોય એ ગુજરાતીની અંદર પૂરક વાંચન કહેવાય. પૂરક વાંચન એના દ્વારા તમને તમારા જે નોલેજની ખબર પડે. તો પૂરક વાંચનમાં પેલું કાવ્ય છે અભિનંદન, જે ભાગ્યેશ ઝા એણે લખેલું છે. પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવેલી છે. તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરેલી છે. ફરીથી પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે, એટલે કે ગુજરાત છે કેટલું ગરિમામય છે, એટલે કે કેટલું સધર છે એની વાત કરેલી છે. તેના ખમીર અને ખુમારીની સાથે, તેના ખમીર અને ખુમારી એટલે કે પોતે બહુ વધારે ઉત્સાહી હોય. અદ્યતન ટેકનોલોજીના વિકાસથી ગુજરાતની અંદર સંસ્કૃતિ તો છે જ, પરંતુ તેના ખુદના જે ગરિમામય એટલે કે ટેકનોલોજી છે એના દ્વારા કોણ અથવા વિશ્વ ઉપર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ગુજરાત ટેકનોલોજી વિજ્ઞાન ક્ષેત્ર બહુ આગળ છે ગુજરાત. તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરેલી છે. તો ચાલો અહીંયા કાવ્ય વાંચીએ. ગુજરાત અને અભિનંદન. ગુજરાત અને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આ ધરાવની નંદનવન. ગુજરાત અને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આ ધરાવની નંદનવન. બરાબર. ધરા એટલે ધરતી, નંદનવન એટલે નંદનવન હરિયાળું. ધરા એટલે ધરતી. વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દશે દિશાઓ રક્ષે દેવો ડરનારી અહીં ન્યારા. વેદ કાળથી, જ્યારથી વેદ પુરાણોનો જમાનો હતો, જેમ કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, આ 4 વેદ છે. એ વેદથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન અને ભક્તિની ધારા એટલે કે સરવાણી ત્યાં મોટી નીકળે છે ગમે ત્યાં. એટલે કે માણસોને જ્ઞાન છે અને ભક્તિમય છે આ માણસો. દશે દિશાઓ રક્ષે દેવો. બધી દિશાઓથી ગુજરાત છે એ દેવોની ભૂમિ કહેવાય છે. એ દસે દિશાથી દેવ એની રક્ષા કરે છે. નર નારી અહીં ન્યારા. નર અને નારી એટલે કે સ્ત્રી પુરુષો અહીં ખૂબ જ ન્યારા એટલે કે જે અનોખા છે સૌ. નર અને નારી અહીં ન્યારા એટલે અનોખા છે સૌ. તું સોમનાથ નો બિલીપત્ર. સોમનાથ મહાદેવ છે, મહાદેવને બિલીપત્ર ચડે. તું સોમનાથ નો બિલીપત્ર. તું હાટકેશ નો ચંદન. હાટકેશ મહાદેવ હોય એનું પણ ચંદન ગુજરાત જ છે. ધરતીકંપમાં ઉભો રહ્યો તો સાવ અડીખમ માણસ. 2001 ની અંદર જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે માણસો નહેરની અડીખમથી ઉભા રહી ગયા. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ. ગુજરાતની અંદર વરસાદ છે અનિયમિત હોય, એટલા માટે અહીંયા અડીખમ માણસ ઉભો છે. દુષ્કાળની દારૂણ એટલે કે ભયાનક ક્ષણમાં પણ સતત ધબકતો માણસ એટલે કે જીવતો હોય માણસ. સરળ સહજ થઈ સમતા રીતે આંસુ એનું ક્રંદન. સહજ થઈ સરળ રીતે સહજ થઈ આંસુ છે એનું ક્રંદન એટલે કે રુદન તે સંતાયેલું છે. અભિનંદન ગુજરાત અને અભિનંદન અને ગુજરાત અભિનંદન છે. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે
અંબારંતી દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી ગુજરાતી વિસ્તરતી સમૂહ જીવનમાં સૌની સાથે વેચે કેવા સ્પંદન અભિનંદન ગુજરાત તમે અભિનંદન. તો મિત્રો આ એક સુંદર કાવ્ય છે, પૂરેપૂરો આપણે સમજી પણ લીધું છે અને હવે એની શબ્દ સમજૂતી તરફ જઈએ તો અહીંયા એની શબ્દ સમજૂતીની વાત કરીએ. જુઓ, અભિનંદન તો ધન્યવાદ, અભિનંદન તો ધન્યવાદ. ગૌરવ તો આદર, મોટાઈ અથવા મહત્તા. નંદનવન હરિયાળું, નંદનવન તો હરિયાળું. નિરંતર સતત કાયમ. ધરા ધરતી જમીન. રક્ષે રક્ષણ કરે. ન્યારા અનોખા. ધરતીકમ ટોકમ. અડીખમ ડગ્યા સિવાય, એક ધારો ઉભું રહેવું. દાનો ભયાનક. ક્ષણ પળ. સતત સદાય. ક્રંદન રોદન. વેબસાઇટ કોઈ ચોક્કસ વસ્તુ બનાવતી કમ્પ્યુટર સ્ક્રીન. વિસ્તરતી વિસ્તાર પામતી અને વહેંચે એટલે કે વહે છે. તો મિત્રો આજે 5મા ધોરણના ગુજરાતીની અંદર આપણે ધોરણ 5ના ગુજરાતીની અંદર પૂરક વાંચન એની અંદર આપણે શું કરેલું છે, એની અંદર આપણે કાવ્ય કરેલું છે જે પાના નંબર 90 પર છે. આપણે હોમવર્કની અંદર એ કાવ્ય છે એ તમારી નોટબુકમાં એકવાર લખી તેની શબ્દ સમૃદ્ધિ લખવાની છે. તેની શબ્દ સમૃદ્ધિ તમારે બાકી બુકમાં લખવાની છે. સમજાવું તમને? આ તમારું હોમવર્ક છે. રફબુકની અંદર તમારે શું કરવાનું છે મિત્રો? રફબુકની અંદર એકવાર તમારે આ કાવ્ય લખવાનું છે અને શબ્દ સમૃદ્ધિ છે એ ક્યાં લખવાની છે? બાકી બુકમાં. બરાબર? તો મિત્રો તમને હોમવર્ક સમજાઈ ગયું? બરાબર? રફબુકમાં એકવાર અને શબ્દ સમૃદ્ધિ બાકી બુકમાં એકવાર. તો ચાલો હવે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મિત્રો મને રહો સુરક્ષિત રહો. થેન્ક યુ.